ભોગી લેતા હારા આદિવાસીઓ બાઈ પાવું જાગી જજારા. હે બોલા આદિવાસીઓને દેખીને રાજનીતિ ને ધર્મ નીતિમાં આપણને ઠગી લેલા છે. હા ભાઈ, ઠગાઈ ગયેલા છે આપણે, તેમાં જતા રહેલા છે. આપણે છેતરપિંડી, ઠગાઈ, વિશ્વાસઘાત, માલ મિલકત, ધન સંપત્તિ લૂંટીને આપણે બધા પાયમાલ થઈ ગયેલા છે. પાયમાલ. દેવી દેશી લોકે આલા કાયદો લાલા હારા બોલાયા આદિવાસી તે કાયદો લગાવ્યો રા. અરે દેશ વિદેશ થી આવેલી લોકોએ કાયદો બનાવ્યો છે. અને કોના માટે? તેના માટે કાયદો બને. પણ એવા ભોળા આદિવાસીઓને કાયદો લગાવી દીધો છે. કાયદો લગાવી દઈને કેટલાક આદિવાસીઓને જેલો ભરી દે છે અને કોર્ટે કેસો ચલાવ્યા કરે છે ભોળા આદિવાસીઓને. વિદેશી લોકે આલા કાયદા લાલા હારા બોલાયા આદિવાસી તે કાયદો લગાવેરા. ખેતીવાડી को बाव पे विदेशी लोके देता मालिके बोया हारा आदिवासीओ बोय पाऊ जागी जगारा. आदिवासी ओ बाई पाऊ जागी जगारा. अरे ખેતીવાડી ઘર બાર વિદેશી લોકો એ તો માલિક બની બેઠા છે. કેમ કે આપણે બધા ઘર વેરો, જમા મહેસૂલ એ બધું કર્યું ને, ભર્યું એટલે તે લોકો માલિક બન્યા ને આપણે ભાડુતિયા બની બેઠા છે. એટલે માલિક પણ જતું રહેલું છે. ત્યારે પછી આગળ કે આદિવાસી પાવું બોયું સંભાળીને રે જારા એનઆરસી કાયદો યાલો યુસીસી કાયદો. હે આદિવાસી ભોલા ભાઈઓ કે હવે સંભાળીને રહેજો. હવે એનઆરસી કાયદો ને યુસીસી કાયદો ચાલુ થઈ ગયેલો છે. હવે બધાની ઓળખ થવાની છે. તે તમને કહું, આદિવાસી બોયું પાવું સંભાળીને રે જારા એનઆરસી કાયદો યાલો યુસીસી કાયદો. जिया तिया धर्म वालने, जिया तिया जाति वालने, जिया तिया धर्म वालने, जिया तिया जाति वालने निवड़ी लेनारे हाय आदिवासीओ बोયું પાવું જાગી જજારા. હે ભાઈઓ, આજે બધા जिया तिया જે તે ધર્મ વાળાને, જાતિ વાળાને બધાને હવે નિવારો થવાનો છે. હવે આ યુસીસી ને એનઆરસી કાયદો લાગી ગયેલો છે. હવે કોઈ બચવાની શક્ય દેખાતું નથી. હવે વેરાથી બચવાનો છે. આપણે પ્રયત્ન કરજો. એક શબ્દો યાખે અખલ્યા ગૂંઠ્યા પાઉં ઊં નહીં લેદારા આદિવાસીઓ બોયું પાવું જાગી જજારા. કાયદા વાલા કાયદો લગાવી તા અખલ્યા ગોઠ્યા પાઉં યાદે આવી. અરે કાયદા વાળા કાયદો લગાવી દેશે ત્યારે જ્યારે કીધેલી વાતો ત્યારે તમને આપણને બધાને યાદ આવશે કે 80 વાળા સમાજ વાળા, ભારત સરકાર વાળા કહેતા હતા અને આપણે માન્યા નહીં, આપણે કહેલું ચાલ્યા નહીં. હવે પછી રડવાનો સમય આવશે ત્યારે યાદ આવશે. હા, કાયદા વાલા કાયદો લગાવી તા આખલ્યા ગોઠ્યા તા યાદે આવીરા. આખે એસી વાલે પાઉં, અરે આખે એસી વાલે પાઉં હોશિયારી ને રે ઝારા આદિવાસીઓ બોયું પાઉં જાગી જજારા. આદિવાસીઓ બોયું પાઉં જાગી જજારા. એક શબ્દો યાખે અખલ્યા ગોઠ્યા પાવું ઊં નહીં લેતા હારા આદિવાસીઓ બોયું પાવું જાગી જજા. જાગી નહીં જશો તો આ ધરતી પર ભાગી જવાનો સમય આવશે. જાગી નહીં જશો તો ભાગી જવાનો સમય આવશે. એ જરા હાચવી લેજો. હવે ઘણું કહેવાનું છે, ઘણા મારી પાસે રાગરણીના જાણી આપવાનું છે, પણ હવે સમય આપણે બધાને ઊંઘ આવશે. કે જાગી ગયા? અરે વાહ, ઊંઘ માંથી જાગી ગયા. એ તો હવે તો સારું.
ઢોલતું હવે દાદાએ આપણને કેસરીસિંહ દાદાએ જીવન તક આપણને આ વ્યવહાર બતાવ્યો અને આજે પણ તેમના જે વારસ હેરિટેજ વંશ કરી જાત વેદી વારસ આપણા વચ્ચે દુખે અને સુખે આવીને બેસે છે દાદા. જેટલું ચલાતું ના હોય બોલાતું ના હોય તો પણ સમાજ માટે જાત માટે દાદા હજુ બી રવિન્દ્રસિંહ દાદા કેટલું દુખે ને સુખે અહીંયા આવીને બેસતા હોય તો આપણે વિચારવું ઘટે કે આપણે કોના માટે આવીને બેસતા હશે. તો આપણા માટે આવીને બેસતા હોય તો આપણે શું વિચારવું ઘટે. હવે એમાં લખે છે આદિવાસી પાવું બોયું ઉસરીને રેજા સમય ખૂબ ખરાબે આવે. બહુ ખરાબ આવવાનો છે સમય. આદિવાસી પાવું બોયું ઉસરીને રેજા સમય ખૂબ ખરાબે આવે. હે સમાજ, કઠિન ખરાબ સમય આવવાનો છે. અછો કેસરસિંહ દાદા, અછો કેસરસિંહ દાદા, આદિવાસી પાવું બોયું સંભાળીને રેજા સમય ખૂબ ખરાબે આવે. આદિવાસી પાવું બોયું ઉસરીને રેજા સમય ખૂબ ખરાબે આવે. દેશુ દેશુ વિશ્વ में करारवियो ઇમિગ્રેન્ટ્સ એકથી ઠરાવ પોડ્યો. અરે એનો કઠિન સમય આવવાનો છે કે દેશ વિદેશમાં બધા કરારો કરી નાખ્યા છે અને ઇમિગ્રેન્ટ્સ એક્ટ લાગુ પાડી દીધો છે. હવે એટલો કઠિન સમય આવશે તો ઇમિગ્રેન્ટ્સ જો એક્ટ લાગી જશે તો પછી આ ધરતી પર ખરાબ પરિસ્થિતિમાં રડવાનો સમય આવશે. એવો ઠરાવ થઈ ગયેલો છે. દેશુ દેશુ વિશ્વ में करारवियो ઇમિગ્રેન્ટ્સ એકથી ઠરાવ પોડ્યો. जिया तिया देशों में जिया तिया वतनों पे जिया तिया लोगों ने जाने पड़ी रा खराब समय खूब खराबे આવે. જ્યારે જે તે લોકો આવેલી પ્રજા છે તેના તેના વતન પર ક્યારે ને ક્યારે પણ જવું જ પડશે ને જવું જ પડશે. કેમ કે ઇમિગ્રન્ટ એક છોડશે નહીં. ત્યારે પછી દેશુ દેશુ વિશ્વ में करारवियो न्यू वर्ल्ड ऑर्डर થી ધારવિયો. ગવર્મેન્ટ સરકારું વિશ્વ में કાયદો થી પાસવી ગયો રા સમય ખૂબ ખરાબે આવે. એ ગવર્મેન્ટ વિશ્વના ગવર્મેન્ટ ને ત્યાંથી કરાર થઈ ગયેલો છે કે આ સમય આવવાનો એટલે આવવાનો. એટલે ન્યુ વર્લ્ડ ઓર્ડર માં નક્કી કરી દીધું છે, વિશ્વએ ઠરાવમાં જાહેર કરી દીધું છે કે આ સમયે કોઈને છોડવાનું નથી. દેશુ દેશુ વિશ્વ में करारवियो न्यू वर्ल्ड ऑर्डर થી જાહેરવિયો. ગવર્મેન્ટ સરકારું વિશ્વ में થી કાયદો તો પાસવી ગયો રા સમય ખૂબ ખરાબે આવે. આદિવાસી પાવું બોયું સંભળીને રેજા સમય ખૂબ ખરાબે આવે. ભારત દેશો में करारवियो ધરતી ઋતુ में ઠરાવે કોળ્યો. 90 વર્ષ પટા મુદત કરાર તો પૂરવી ગયો રા સમય ખૂબ ખરાબે આવે. એ આ દેશની અંદર ભારત દેશમાં પણ ધરતીના રૂટ એટલે કે રૂટના બંધારણ મુજબ ઠરાવ પડી ગયેલો છે અને 99 પટ્ટાની મુદત કરાર પૂરો થઈ ગયેલો છે. હવે પછી આ સમય આવવાનો, કોઈને રૂટ છોડવાનો નથી, ધરતીનો નિયમ છોડવાનો નથી. એટલા માટે કે ભારત દેશો में करारवियो ધરતી રૂટ में ઠરાવ પડ્યો. 90 વર્ષ પટા મુદત કરાર તો પૂરવી ગયો રા સમય ખૂબ ખરાબે આવે. આદિવાસી પાવું બોયું સમજીને રેજા સમય
ખૂબ ખરાબે આવે એસી ભારત સરકારું વ્યવહારે યાલો ઇન્ડિયા નોન જ્યુડિશિયલ પુરાવો યાલો એસી ભારત સરકારું વ્યવહારે યાલો ઇન્ડિયા નોન જ્યુડિશિયલ પુરાવો યાલો एक वाली करेंसी में रेवेन्यू टिकट में एक वाली करेंसी में रेवेन्यू टिकट में ऐसी भारत सरकार परिवार मेरे दारा समय खूब खराबे आवे आदिवासी पाऊं बोयो उचारी ने रेजा समय खूब खराबे आवे अशोकेश्वर सिंह दादा आदिवासी पाऊं बोयो उशियर ने रेजा समय खूब खराबे आवे आदिवासी पाऊं बोयो समली ने रेजा समय खूब खराबे आवे जो કે આ ફક્ત ને ફક્ત એક સમજણ માટે બધાને જાણ માટે જેવી રીતે વિષય ચાલે તેવી રીતે એક તમને એક રાગણી ગણીના રૂપમાં આનંદ થાય અને તમને જે ઊંઘ આવે તેમાંથી જાગૃત થઈ જાવ એટલા માટે આ કેવું પડે ને એટલા માટે તમે જાગીને બેઠા છે ને તો ભૂવી જતા હોય હવે આપણે આગળ તો ઘણા છે મારી પાસે પણ હવે આપણે આટલું કહીને અહીં પૂર્ણ કરીએ અને બધાને સુવા માટે ઊંઘવા માટે આપણે રજા કરીએ અને કાલે છેલ્લા દિવસના આપણે સંમેલનનો છેલ્લા દિવસને સવારેથી જલ્દી ઉઠીને નાઈ કરીને જમણ કરીને પછી કાલની કુદરતી તરફે જવાના બાપના ઘર સુધી પહોંચવા માટેની આપણે આરતીનો વિષય ચાલશે તો બધા શાંતિથી સાંભળજો અને તે પ્રમાણે ધ્યાન દ્રષ્ટિથી રહેજો અને ધ્યાન દ્રષ્ટિ લગાવશો તો પછી કાંઈ કુદરત સર્જનહાર પિતા બાપને આપણે એમના નજરમાં રહીશું બસ અરે વાહ એ તો માથે પડીએ જુઓ હવે આવીને તો બેઠા છે તમે આવું થઈને બેઠા છે કે વહુ થઈને બેઠા છે આવું થઈને બેઠા છે કે વહુ થઈને બેઠા છે જરા મારે વહુ ને આવું કાઢવાનું છે બને છે આવું વિશે વહુ વિશે સારું સારું આનંદ જ્યારે છે ને એક સજ્જન પુરુષ એટલે એક સજ્જન પોયો અને એક સજ્જન વહુ આ બેઓએ કેવી રીતે જોડું જોડાયું હશે ત્યારે જે સજ્જન છોકરો અને સજ્જન છોકરીનું એમનું ધૂમધામથી લગ્ન કરે છે હું જરા તમને કહું છું પછી લગ્ન કરે છે ત્યારે લગ્ન ધામધૂમથી કરીને લાવે વહુને સાસુ ને સાસરા કેટલા આનંદમાં રે કે મારી વહુ આવશે ત્યારે અમને બધાને નવરાવશે ખવડાવશે બધું સેવા કરશે એવી આનંદમાં પેલા સાસુએ વહુની આશા રાખે છે પણ આવીને ધામધૂમથી લગ્ન તો થઈ જાય પણ સજ્જન વહુ અને સજ્જન છોકરાની અને ખરાબ વહુનું નિવેદન હમણાં તમને કહું છું તો પછી એમને સજ્જન વહુ ને સાસુ કહે છે કે બેટા ભાઈ આ આપણા ઘરમાં એક અંબાજી માતાનું એક પ્રતીક છે એટલે કે એના દેવી છે એમને તારે સવારે ઉઠીને દર્શન કરવા પડશે કોને કીધું હાહુએ કોને કીધું વહુને કીધું એટલે વહુએ તો પછી સવારે નાઈ લીધું ને પછી અંબા માતાના ત્યાં દર્શન કરવા પહોંચી ગઈ એટલે પેલો વાઘ પર બેઠેલી ને મોરું ઓછી રહી વાઘ મોરું આંચી રહેલી અને અંબા માતા વાઘ પર બેઠેલી પછી પેલી મોર જઈને જો આપણે તો મોટો વાઘ છે ને કદાચ ઉપર કૂદી પડ્યો તો ગભરાઈ ગઈ ને દોડતી આવીને હાહુ ને કીધું કે માં
આ તો મોટો વાઘ છે અને વાઘ પર એમ કે માતા બેઠેલી છે ને હવે મારા પર કૂદવાની હતો. પેલી ગભરાઈને દોડીને પછી માથું ભાવને કે માં કે એ તો મારાથી દર્શન ના થાય, હું દર્શન નહીં કરું તો મોટો મોહ કીડેલો છે એમ કે હું એને નજીક ના જાઉં. ના 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 બેટા કશું ના કરે તમને, જાઓ એ તો ચિત્ર છે એમ કે. અરે માતાજી એ તો ચિત્ર છે ને ચિત્રને હું કરવા દર્શન કરાવે છે મને. જો કદાચ તારો છોકરો તું જન્મ ના દેતે તમે માતા પિતા અને એ છોકરાને માટે મને વહુ તરીકે લાવ્યા છે તો હું પહેલું પૂજન હું તને કરીશ. વહુને શું કહે છે, હાહુને શું કહે છે વહુ કે પેલી દેવીને તો નહીં પૂજન કરું, હું સવારે ઉઠીને મારી સાસુને દર્શન કરીશ. એવી સજ્જન વહુ હતી અને સજ્જન છોકરો પણ હતો. ત્યારે પછી એ માનીને પેલી દેવીને દર્શન નહીં કરવા જાય. પછી સવારે ઉઠીને નાઈ કરીને પોતાની માતાને વિવેકીને દર્શન કરતા હશે એવી રીતે વહુને અને સાસુને સસરાને પેલી વહુ દર્શન કરતી હતી, પગે પડતી હતી રોજે. એવી રીતે એનું જીવન ચાલતું હતું. ત્યારે પછી જીવન ચાલતા ચાલતા શું થયું કે એક વખત સજ્જન વહુ ને સજ્જન છોકરાની વાત છે. એક વખત આવું થયેલું કે જયારે ખેતરોથી કામે થાકી પાકીને આવ્યો પેલો સજ્જન છોકરો અને પેલાને વહુ કે ધણિયાને કે ત્યાં હુવા પડ્યો. એટલે પછી પેલી એમ કે વિચારે કે હવે હું ભાત કાઢું અને પછી ઉખલામાં ખાંડું. એટલે કે તે વખતે ઉખલામાં ખાંડતા હતા. ત્યારે પેલો છોકરો પણ ત્યાં નજીક જ હુવા પડ્યો હશે ખાટલામાં અને પેલી ઘરવાળી છે તે છોકરાની સજ્જન વહુ એક દાણા તૂટવાની ખાંડવાની પડી. ત્યારે પછી ખબક ચાલુ થઈ ગયું અને પછી ત્યારે એકદમ છોકરો જાગ્યો, સજ્જન છોકરો. અને પછી છોકરાએ કીધું કે પાણી આપજે. તો પેલી વહુ એટલી સરસ હતી, એમની ઘણી એટલી સરસ હતી કે એમનું પહેલું કામ કરે ને પછી એમનું કામ કરે. પહેલું સાસુ સસરાનું કામ, ધણીનું કામ પહેલું કરતી હતી. અને એટલું સજ્જન છોકરી, સજ્જન વહુ. ત્યારે પછી પેલું મૂળું છે ને હંમેલું કે શું કે હંમેલું કે મૂળું કે ધબો પાણી લાવે કેતામાં એમ ઊંચે કરી દીધું તો તે એક માલિકના આશીર્વાદથી મૂળું ઊંચે થઈ ગયું, એને ઊભું થઈ ગયું અને છોડી દીધું ને જોરથી પાણી લાવીને પછી પીવડાવ્યું પછી ત્યારે પછી મૂળું પકડ્યું ને ત્યારે પછી ઉઠવામાં ચાલુ થઈ. તે વખતે ખરાબ ભાઈ ખટાડ્યા, તારો ભોગડી જાય, તારા છૂટી જાય એવા ખરાબ ભાઈ ત્યાં દેવતા લેવા આવી, આગ લેવા આવી. અને તે જોયું એમને થાકી જેમ કે આ તો દાદા હુવે છે અને પેલો પાણી લાવ કેતામાં મૂળું ઊંચે થઈ ગયું, ઊભું રહીને દોડતી કરીને પાણી આપીને મૂળું પોકી તારે ચાલુ થઈ ગયું. પેલી ખરાબ બાઈએ જોઈ લીધું. પછી એને વિચાર્યું ભાઈ હું આગ લેવા આવેલી છું, ભાઈ લઈ જા. બહુ સજ્જન ભાઈ, બધા માટે સેવા ભાઈ. પછી આગ તો લઈ ગઈ. એના વિચારમાં મન થઈ ગયું કે હવે મારે ક્યારે પૂછવું એમને, એમ ક્યારે પૂછવું. પછી એક દિવસ સજ્જન ભાઈ તે વખતે તો ખાડીએ જવાનું આવતું. ખાડીએ જવા માટે નીકળી કંઈક માટલું લઈને જવા નીકળે એટલે પેલી ખાટાડા ફાંટા વાળી પાછળ જ ગઈ. ખારાભાઈ પાછળ જતી રહી. પાછળ ગઈને ત્યાં નદીએ મળી ગઈ. પછી પેલી સજ્જનભાઈ કહ્યું કે ભાઈ એક દિવસ હું તમારા ઘરે આવેલી ત્યારે હું નહીં ને તો પછી તમે જાણ કરી હું તમારા ઘરે આવેલી અને તમે એમ કે દાદા ભૂખા હતા અને તમે ખાંડતા હતા ડાંગર અને પછી પાણી લાવે એમ કીધું અને પછી મૂળું ઊંચું કરી દીધું, ઊભું થઈ ગયું મૂળું અને પછી દોડથી પાણી લાવીને પીવડાવ્યું. એટલે ભાઈ કયું મંતર જંતર છે કે મને બી કે મારે બી મૂળું ઊભું રાખવાનું છે. તો પછી ના ભાઈ હું ડાકણ બી નથી ને વિદ્યા બી નથી, કશું નથી, પણ ત્યારથી મને લગ્ન કરી લાવ્યા ને હું ધણીને મારો દેવ માનું છું અને મારા સાસુ સસરાને મારા માતા પિતા માનું છું, મારે ભગવાન માનું છું. આવી રીતે મારી સેવા ચાલે છે. કોઈ બી આવતું હોય એને પાણી આપવાનું, રાંધીને ખવડાવવાનું, બધી મારી સેવા ચાલે છે. ભાઈ તો મારે કંઈક કુદરતે કંઈક માલિકે કંઈક આશીર્વાદથી મોડું ઊભું થયેલું.
ઓતા ખાટાડો જાય ઓતા ખાટાડો જાય એથી તો તાથી કાંડો વે હે આવું કરવાથી આવું થાય છે કે એમ કહેવા માંડી સેવા કરવાથી આટલું ઘણા ભાઈ સેવા કરવાથી આવું થાય છે પછી ઘરે દોડતી આવી અને ગણીને તો બહુ ખરાબ પેલા તો